નથી કોઈ વાદ વિવાદ કે સવાલ, જુઓ સર્વ નહીં ચૂપચાપ, સમજો તો ઘણી સારી વાત, બાકી તો બધું થાય બરબાદ. આ કૃતિના ઇન્ચાર્જ શિક્ષક છે કમલેશભાઈ દાદેશા, ભાયાભાઈ બારિયા, જીતેન્દ્રભાઈ કંબોડિયા, રાજેશભાઈ વકાશિયા, વિજયભાઈ ટીટા. માં ભારતીની જે દારૂણ પરિસ્થિતિ છે, સમગ્ર દેશ આપણો વિભિન્ન નાત જાતના વાળાની અંદર વહેંચાઈ ગયો છે. ઈસાઈ, ઇસ્લામ, હિન્દુ, બૌદ્ધ, જૈન દરેક સંપ્રદાયોના વાળાની આ હોડની અંદર સૌ લોકો રાષ્ટ્રધર્મ ભૂલી ગયા છે. રાષ્ટ્રધર્મની આ વિસરાતી વેદના અમારા બાળ કલાકારો આપની સમક્ષ રજૂ કરે છે. વાહેગુરુ 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 ભારતીય સ્વતંત્ર સમાજની જે છીછરી ધર્મ પ્રત્યેની માનસિકતા છે, એના વરવા સ્વરૂપ આઝાદી પહેલા અને આઝાદી પછી પણ આ 21મી સદીની અંદર પણ આપણે ભોગવી રહ્યા છીએ. પોતાના કુપમંડુક દ્રષ્ટિકોણથી માતૃભૂમિને જ્યારે મોડ આપવામાં આવે છે ત્યારે એની આકૃતિઓ બધી વિકૃત બનતી હોય છે અને રાષ્ટ્રીયતાનું દોહન થતું હોય છે, જેનું ફળ સમગ્ર સમાજે ભોગવવું પડતું હોય છે, જેની અનુભૂતિ 2014ની સાલની અંદર મને ને તમને બધાને જોવા મળે છે. શીખ ધર્મગુરુના કોન્ટ્રાક્ટર માઇન્ડમાંથી નીકળેલો કુરુક્ષેત્રનું મેદાન હોય કે કરબલાનું મેદાન હોય, જ્યારે વિચારસરણીના દ્રષ્ટિકોણો બદલે છે ત્યારે એનું પરિણામ યુદ્ધ જ આવતું હોય છે. ઇસ્લામની વિશાળતા આ મૌલવી વિસરી ગયા છે અને રાષ્ટ્રની ગહનતા એને ધ્યાનમાં નથી આપતી, અને બાબરી મસ્જિદ અને રામ મંદિરના વિકૃત સ્વરૂપો આજની સમયની અંદર પણ આપણી સામે રજૂ થતા હોય છે અને રાજકીય ગીધડાઓ રાષ્ટ્રીયતાની લાશને વીખી નાખતા હોય છે. मुल्क की हर पले और
ये कुरान की आयत है। संप्रदायનો ધસમસતો વિકૃત પ્રવાહ રાષ્ટ્રને કેવી રીતના છિન્ન ભિન્ન કરે છે, રાષ્ટ્રનું સાર્વભૌમત્વ કેવી રીતના ખંડિત કરે છે. સૌ દર્શકોને નમ્ર વિનંતી કે ખૂબ સૂક્ષ્મ રીતે કેટલાક કટાક્ષો અને ભરતનામ સમયની જે પરિસ્થિતિ છે એ તમારી સામે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. બહુ ઝીણવટભર્યું તમે એને નિરીક્ષિત કરશો તો આ રાષ્ટ્રના દર્દો તમારી સામે રજૂ કરી રહ્યા છે. માતા ભારતી શહીદીની સુંદર ઓળખી હોય છે. સંપ્રદાયમાં ના વાડામાં ક્યારેય રાષ્ટ્રપ્રેમ બંધાતો નથી હોતો, પણ ધર્મગુરુની મર્યાદા વાળો દ્રષ્ટિકોણ ઘણીવાર આવા ચિત્રો પણ આપણા સમાજની અંદર ઉઠાવતો હોય છે. બાઇબલ હોય, કુરાન શરીફ, ભગવદ્ ગીતા કે કલ્પસૂત્ર, દરેક ગ્રંથોનો નિચોડ રાષ્ટ્રીયતાની ઉપર ક્યારેય નથી જતો, પરંતુ પંગુ માનસિકતા ધરાવતા પાદરીઓ ઈશુના બલિદાનને બદનામ કરતા હોય છે. એ દ્રશ્ય પણ આપણે નિહાળીએ અને આપણો ઇતિહાસ એનો સાક્ષી છે કે વિશ્વયુદ્ધના કેટલાક કારણોમાં ઈસાઈ ધર્મના જે બરબાદ સ્વરૂપે ફેલાવાની જે પ્રયુક્તિ યોજી હતી એ આપણે વિશ્વયુદ્ધ તરફ દોરી ગયા હતા. હજુ પણ આપણી ના સમજણ આ બાબતને સ્વીકારતી નથી. જૈન ધર્મની અહિંસા, કરુણા, ધર્મની આ ભાવના મહારાષ્ટ્રીઓ કંઈક અલગ રીતના ભારત માતાને પોતાના રંગે રંગવા માંગે છે.
ધર્મના દંભની અંદર રાષ્ટ્રની રાષ્ટ્રીયતા મારી બરબાદતી હોય છે. ભારતીય સમાજ કુપમંડળ દિશાની અંદર સિંહાતો હોય છે અને આપણી સમક્ષ ભારતનું પ્રતિનિધિત્વ પાર્લામેન્ટના વાયરસો આખા રાષ્ટ્રને ભરખી ગયા છે. આપણી ધાર્મિક લાગણી, આપણી કોમવાદની લાગણીને કેવી રીતના છંછેડે છે અને મગરના આંસુઓ સારે છે આપણા માટેના મત લેવા માટે. પણ આ એ જ લોકો છે ચોકડી મારીથી જેના નામ ઉપર એ જ ચૂંટાઈ આવ્યા છે લોકશાહીની વ્યવસ્થાની અંદર. તમારું અને મારું સૌનું પરિશ્રમનું લોહી પીવા માટે કહેવાતા દાંભિક આ નેતાઓ ભારતની ભોળી પ્રજાઓને ચૂંટણી સમયે આવી રીતના છેતરતા હોય છે અને જાણે માં ભારતીના પોતે સપૂત છે એવો દંભ કરતા હોય છે અને કોમને અંદરો અંદર લડાવતા હોય છે. આ નેતાઓ અત્યારે આપણી સમક્ષ રૂડાણા લાગે છે, પણ હવે જુઓ આ નેતાનું બેકસીટ ડ્રાઇવિંગ કેવું છે. એકાબીજાની કોમ પ્રત્યે વેર મનુષ્ય વધે એ પ્રકારના નેતાજીઓના આ ષડયંત્રો છે, જેથી કરીને વિભિન્ન જાતિવાદની અંદર પોતાનું જ્ઞાતિનું રાજકારણ ચલાવી શકે, ધર્મનું રાજકારણ ચલાવી શકે અને પોતે જેટ સુરક્ષાની અંદર પોતાની જાતને સુરક્ષિત રાખીને દેશને भारत की सांस्कृतिक विरासत सारे जहान में सुप्रसिद्ध थी. हमने समग्र विश्व को वैचारिक सूत्र से बांधने का यत्न किया और इस बुलंद स्वप्न को साकारित करके दिखाया. पूर्वंतो विश्व आर्यम सभ्य संस्कृतम बनाया. वही भारत माता आज दैनिक दशा में क्यों देख रही है? हमारी एकता और अखंडता के सामने क्यों प्रश्नार्थ चिन्ह लग हुआ है? हमारा स्वाभिमान एवं सम्मान क्यों लूटा जा रहा है? आज हमारी नाक कटवा कर क्यों मिट्टी में मिलाई जा रही है? कोने में रहने वाली हर भारतीय माता के प्रथम संतान है हम. ऐसा ख्याल रखकर जिएंगे तो हमारी और कोई आंख उठाकर भी नहीं देखेंगे. प्रांतीय सीमाओं को छोड़ दे, भारत माता से हृदय छोड़ दे, जात पात को छोड़ दे, भारत माता से रिश्ता छोड़ दे. एक बनने के कौल दे, वेर जेर को दिल से तोड़ दे, देश को अभय वरदान दे, भव्य भारत का निर्माण कर दे. जय हिंद.
વિદ્યા મંદિર પ્રવર્તમાન વૈશ્વિક શિક્ષણ પ્રથાને પ્રાધાન્ય આપતું એક અનન્ય સંકુલ છે, જેમાં અત્યાધુનિક પ્રયોગશાળાઓ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, જ્ઞાનસભર અને જીવન ઉપયોગી પુસ્તકો ધરાવતું પુસ્તકાલય, મલ્ટીમીડિયા રૂમ અને રમતગમત માટે વિશાળ મેદાન જેવી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તે ઉપરાંત અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓ દ્વારા આપના સંતાનોના સર્વાંગી વિકાસ માટે સતત જાગૃત સંસ્થા એટલે બ્રહ્માનંદ વિદ્યા મંદિર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ધોરણ 1 થી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સહશિક્ષણ આપતી જૂનાગઢ જિલ્લાની અનોખી શિક્ષણ સંસ્થા છે. વળી આ સંકુલમાં રહીને અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ માટે અલગ અને ઘરની ગરજ સારે તેવા છાત્રાલયોની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ પરિસરમાં MBA, MCA તથા BEd કોલેજો કાર્યરત છે. શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડના સચોટ માર્ગદર્શન અને શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ થકી બ્રહ્માનંદ વિદ્યા મંદિર જૂનાગઢ પંથકમાં અસ્તિત્વ ધરાવતી શિક્ષણ સંસ્થાઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઉત્તમ શિક્ષણ, ઉત્તમ માર્ગદર્શન, ઉત્તમ પરિણામ એટલે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર. બ્રહ્માનંદ વિદ્યા મંદિર, બ્રહ્માનંદ ધામ, જૂનાગઢ વિસાવદર સ્ટેટ હાઈવે, ચાપરડા. કહેવાય છે કે સાહિત્ય, સંગીત અને કળા વગરનું માનવ જીવન કલ્પી ન શકાય. તો પછી જંગલમાં રખડતા ભટકતા પાશવી વિચારસરણી ધરાવતા લોકો પણ જ્યારે મોજ કે આનંદનો ઉભરો પાલવા ઉત્સુક બને છે, ત્યારે સમૂહમાં ભેગા મળી નાચગાન કરવા લાગે છે. તેમાં વધતા ઓછા પ્રમાણમાં લય અને તાલ સાચવે છે. રાગના આ લય ભળે ને ત્યારે કૂદકાનું સ્વરૂપ નૃત્યમાં ફેલાય છે. તેને કહેવાય છે આદિવાસી નૃત્ય. આપણી શાળાના ધોરણ 9 થી 11ના ભાઈઓ આ નૃત્યમાં ભાગ લઈ રહ્યા છે. તેમના કૃતિ
dance. Pawai dance is exemplary in showing the talent that Gujaratis possess. Pawai derives its name from Sanskrit, which means expression of emotions. This dance is mostly performed in the villages and temple grounds by certain communities like Bojkas and Tirpalas of North Gujarat. This unique art will be present by the blind students of our school. So, I would like to request Vanita Ben to present the team of Pawai to set this stage. આપણી વચ્ચે અંસારા
શા માટે